નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ધોરણ 12 કોમ્પ્યુટરના એમસીક્યુ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરી દઈએ. પહેલું HTML માં નીચેનામાંથી કોના ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે થાય છે? તો કે ફોર્મ. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? તો કે ટાઈપ. ટેક્સ્ટ બોક્સમાં પૂર્વનિર્ધારિત કિંમત આપવા માટે ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ઇન્ટલ વેલ્યુ. ડ્રોપ ડાઉન લિસ્ટ પ્રકારનું ફિલ્ડ ઉમેરવા માટે કયા મેનુનો વિકલ્પ કરવામાં આવે? તો કે ઇન્સર્ટ ફોર્મ સિલેક્શન લિસ્ટ. જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે ફોર્મ ઘટકની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની કિંમત તરીકે શું સ્વીકારાય? તો કે એક્શન ફાઇલનું નામ. નિવેશ ઘટક ઇનપુટ એલિમેન્ટની કઈ લાક્ષણિકતા ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવાના બદલે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપ રૂપાંતર કરે છે? તો કે પાસવર્ડ. નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પોઝર એક ખાલી અને નામ વગરનું અનટાઇટલ વેબ પેજ દર્શાવે છે? તો કે પેજ પેનલ. HTML ટેગ વ્યૂમાં ટેગની શરૂઆત દર્શાવવા માટે કયા રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે પીળા રંગનો. નીચેનામાંથી કયા સોફ્ટવેરને IDE તરીકે ઉપયોગ થતો નથી? તો કે GIG સાચો જવાબ. નોંધ કે એસ્કેપ, નેટબેન્ડ, JB બિલ્ડર એ IDE છે, બરોબર? એટલે GIG નો કહેવાય. કમ્પોઝરમાં ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ ફિલ્ડના પ્રકાર માટે નીચેમાંથી કયા વિકલ્પ ઉપલબ્ધ છે? તો કે ફિલ્ડ નેમ, ઇન્ટલ વેલ્યુ. ડોક્યુમેન્ટ રાઇટ હેલો સ્ટુડન્ટ વિધાનમાં મેથડ પ્રક્રિયા કોણ છે? તો કે રાઇટર. નિશ્ચિત કાર્યને પાર પાડવા અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને શું કહેવાય છે? તો કે વિધેય એટલે કે ફંક્શન. નીચેનામાંથી કયો વિધેય આંતર પ્રસ્થાપિત એટલે કે બિલ્ડિંગ વિધેય છે? તો કહી શકાય અલર્ટ. નીચેનામાંથી કોણ ઇવેન્ટ હેન્ડલરની ઘટના સંચાલક નથી? તો આપણે કહી શકીએ લોડ. સાચો જવાબ. નોંધ અહીં એક આપેલી છે કે અનલોડ એ ઇવેન્ટ છે, પણ અહીં લોડ લખ્યું છે જે મેથડ હોઈ શકે અથવા તો પ્રશ્નમાં અલર્ટ જેવો વિકલ્પ હોય તો જ જવાબ આવે. આપેલ વિકલ્પોમાંથી લોડ અલગ પડે છે. સુધારો: જો પ્રશ્નમાં અલર્ટ વિકલ્પ હોય તો જવાબ આવે. અહીં પેપરમાં વિકલ્પ C લોડ છે જે ઇવેન્ટ હેડલ નથી, એટલે આવશે ઓપ્શન C. નીચેનામાંથી કયું વિધેય આંતર પ્રસ્થાપિત વિધેય નથી? તો કે ઇફ. કેમ કે સત્ય વિધાન છે, વિધેય નથી એટલા માટે. નીચેનામાંથી કયું CSS નો ફાયદો નથી? તો કે CSS ની સુસંગતતા જુદા જુદા બ્રાઉઝર માટે બદલાતી રહે છે. હવે કેસ્કેડ બટન કમ્પોઝરના કયા ટૂલબારમાં આવેલું હોય છે? તો આપણે કહી શકીએ ફોર્મેટ ટૂલબાર 2. જાવાસ્ક્રિપ્ટમાં ઇઝ NON નોટ અ નંબર 2025 વિધેય કઈ કિંમત પરત કરે? તો કે ફોલ્સ, કારણ કે 2025 એ નંબર છે, નોટ અ નંબર નથી. CSS એટલે કે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટની રચના કરતી વખતે જો બેકગ્રાઉન્ડ તરીકે ચિત્રનો ઉપયોગ કરવા માંગતા હોઈએ તો ઇમેજ વિકલ્પના કયા બટન પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડ માટેની ફાઇલ પસંદ કરવામાં આવે છે? તો કે ચોઇસ ફાઇલ. જાવાસ્ક્રિપ્ટ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? પેલું કીધું ક્લાયન્ટ બાજુની યથાર્થતા ચકાસવી, શૈલીનું વર્ણન કરવું કે વેબ પેજ પરિવર્તનશીલ રહેતું નથી. તો જવાબ આવે 1 અને 3, બરાબર, ઓપ્શન C. કારણ કે 2 CS માટે સાચું છે પણ જાવાસ્ક્રિપ્ટ માટે નહીં. કેસ્કેડિંગ માટે સાચું છે પણ જાવાસ્ક્રિપ્ટ માટે ન ગણી શકાય. અને નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટને બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? તો કે સગડિયા કાઉન્સ, કર્લી બ્રેકેટ કેવી છે. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદથી શું બને છે? તો કહી શકાય ઘટના, ઇવેન્ટ. નીચેનામાંથી કયું ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું HTML એડિટર અંગ્રેજી, ડચ, જર્મન વગેરે ભાષાનું સમર્થન કરે છે? તો કે કમ્પોઝર. આમાયા એક નિઃશુલ્ક ઓપન સોર્સ WYSI જે પ્રકારનું એક વેબ એડિટર કોણે વિકસિત કર્યું હતું? તો કે W3C. વેબસાઇટમાં કેવા પ્રકારની માહિતી હોવી જોઈએ? તો કે B અને C એટલે કે સામાન્ય રીતે વિસ્તૃત,
પણ આપણે સોરી જવાબ આવે ઓપ્શન સી, સંપૂર્ણ સુસંગત. નીચેનામાંથી કયા પ્રકારનું વિષય વસ્તુ ઉપયોગકર્તા ઉત્પાદન અને સેવાઓ અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે? તો કે વિસ્તૃત ડિટેલમાં આપેલું હોય તે. નીચેનામાંથી કયું ઉદાહરણ C2C, કસ્ટમર ટુ કસ્ટમર યા તો કન્ઝ્યુમર ટુ કસ્ટમર પણ કહી શકો, હરાજી માટેની સાઇટ. ઈ કોમર્સ પ્રતિકૃતિઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિ કઈ છે? તો કે B2B, બિઝનેસ ટુ કસ્ટમર કહી શકો, બિઝનેસ ટુ બિઝનેસ. નીચેનામાંથી કયું ઓપન સોર્સ WYSI પ્રકારનું નથી? તો કે અપ્ટાના સ્ટુડિયો, આઈડી પાછું કહેવાય. નીચેનામાંથી કઈ પુસ્તકોની વિશાળ ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટ નથી? તો જો એમેઝોન હે, બાય બુક્સ ઇન્ડિયા, બુક્સ ઓફ ઇન્ડિયા, પણ www.mybookbuy.com સાચો જવાબ, કેમ કે કાલ્પનિક નામ છે, કે આવું નામ ક્યાંય નથી વેબસાઇટમાં. ભવિષ્યમાં બને વાત અલગ છે નહીં ત્યારે. નીચેનામાંથી કઈ વેબસાઇટના ગ્રાહકથી ગ્રાહક એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર ઈ કોમર્સ વેબસાઇટ પ્રતિકૃતિનું ઉદાહરણ નથી? તો કે rediff.com, કેમ કે આ B2B પોર્ટલ છે. ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા કે લાક્ષણિકતા જોવા મળે છે? તો કે ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધન વડે થાય છે. ભારતીય રેલવે વેબસાઇટ www.irctc.co.in ઈ કોમર્સના કયા પ્રકારના વિનિયોગનું ઉદાહરણ છે? તો કહી શકાય કે માર્કેટિંગ અને વેચાણ. નીચેનામાંથી કયો વિકલ્પ એ ઈ કોમર્સની મર્યાદા છે? તો કે પરિવર્તનનો પ્રતિકાર. નીચેનામાંથી કયા પ્રકારની વેબસાઇટ જુદા જુદા સરકારી ખાતાઓ, કલ્યાણકારી યોજનાઓ અને અરજી પત્રક માટે છે? તો કે G2T, ગવર્મેન્ટ ટુ સિટીઝન. નીચેનામાંથી કઈ સુવિધા સહાય સેવામાં આવતી નથી? તો કે સોફ્ટવેરના ડ્રાઈવર પૂરા પાડવા. નોંધ આ માહિતી સેવામાં ગણી શકાય, બરાબર, અને એનો ડ્રાઈવર નો પૂરો પાડવો. ઈ કોમર્સની લાક્ષણિકતા કઈ નથી? કેમ કે હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી. વધુ પડતી પારદર્શિકા ગોપનીય જાળવવી મુશ્કેલ બને. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સામાન્ય લખાણને સાંકેતિક એલ્ગોરિધમના ઉપયોગ દ્વારા ખાનગી લખાણમાં ફેરવવામાં આવે છે? તો કે સાંકેતિકકરણ, ઇન્ક્રિપ્શન. એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું કહેવાય? તો કે સ્ટેનોગ્રાફી. નીચેનામાંથી કયો પક્ષ ઓનલાઈન ચૂકવણીમાં મહત્વનો ભાગ ભજવે છે? તો કે A અને B, પેમેન્ટ ગેટવે અને પેમેન્ટ પ્રોસેસર, એટલે ઓપ્શન સી જવાબ આવશે. પેમેન્ટ ગેટવે ગ્રાહક ક્રેડિટ કાર્ડની માહિતી સાથે વ્યવહારની તમામ કિંમત કોને મોકલે છે? તો કે પ્રોસેસરને. વ્યાપારીઓની સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી માટેના ઇલેક્ટ્રોનિક કાર્ડને શું કહે છે? તો કે ઈ વોલેટ. નીચેનામાંથી ચૂકવણીના કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી છે? તો કે સ્માર્ટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ ઓનલાઈન વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે કોનો ઉપયોગ કરે છે? તો કે સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર, ACT. હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે? તો કે સાયબર વેન્ડલિઝમ, એટલે કે સાયબર જંગાલિયત. કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપે રજૂ થવું અથવા તો નકલી વેબસાઇટને પ્રમાણભૂત વેબસાઇટ તરીકે રજૂ કરવી તેને શું કહેવાય છે? તો કે સ્પૂફિંગ, છેતરપિંડી. નીચેનામાંથી કયા કાર્ડ દ્વારા થતા તમામ વ્યવહારો ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે જેથી તે ઓછા ખર્ચા છે? તો કે રૂપે કાર્ડ. નીચેનામાંથી કોણ ચૂકવણીની દ્રષ્ટિએ વૈશ્વિક અગ્રણી છે? તો કે A અને B બંને, માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ. SSL પ્રોટોકોલની રચના કોણે કરી? તો કે નેટસ્કેપે. નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? તો કે સ્ટેટ. પેકેજ પ્રકારની દ્રશ્યતા માટેનો સંકેત કયો છે? તો હેઝ, આપણે કહેવાય ને પ્રોટેક્ટ, હેઝની નિશાની આપણી ભાષામાં કેવી ચોકડી. એક કરતાં વધુ મેથડ કે જેના નામ એક સરખા હોય પણ સિગ્નેચર અલગ હોય તો શું કહેવાય? મેથડ ઓવરલોડિંગ. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તે શું કહેવામાં આવે છે? A અથવા B બંને. ઇનહેરિટન્સનું અન્ય શું નામ છે? તો આપણે કરી શકીએ સર્વસામાન્ય નિયમ, જનરેશન ઇઝ એ સંબંધ. VLC મીડિયા પ્લેયર કયા વિકલ્પનો ઉપયોગ પ્લે લિસ્ટ સેવ કરવા માટે થાય? તો કે મીડિયા સેવ પ્લે લિસ્ટ ટુ ફાઇલ.
UML માં નીચેનામાંથી કયો સંકેત દૃશ્યતા માટે વપરાય? નોંધ વિકલ્પમાં હેઝ પ્રોટેક્ટેડ માટે વપરાય છે. સાચો જવાબ હેઝ આવે. કયા પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલરમાં ફેરફાર કરવાની સુવિધા આપે છે? તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ, એને OOP પણ કહેવાય છે. ઓબ્જેક્ટનો O, બરાબર. વુમન ક્લાસ અને હાર્ટ ક્લાસ વચ્ચેનો સંબંધ કેવા પ્રકારના છે? તો કે કમ્પોઝિશન, હૃદય વગર માનવ અસ્તિત્વ ન ધરાવી શકે. શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. આ વાક્ય કોનું ઉદાહરણ છે? તો કે ઇનહેરિટ. કોઈ પણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો કે કેરેક્ટર મેપ. નીચેનામાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? તો કે VLC. સ્કાઇપ નામ અને પાસવર્ડ ભર્યા પછી કયા બટન પર ક્લિક કરવાનું હોય છે? તો કે સાઇન ઇન ઉપર. લિનક્સમાં ફાઇલોના જથ્થાને વિતરણ કરવાનું ખૂબ જ સામાન્ય માળખું કયું છે? તો કે ટારબોલ. નીચેનામાંથી કયું સોફ્ટવેર અવાજ, લખાણ અને વિડીયોના ઉપયોગ કરીને સંપર્ક કરવાની પરવાનગી આપે છે? તો કે સ્કાઇપ. અત્યારે સ્કાઇપ ઉપર યાદ આવ્યું, સ્કાઇપની વાત કરું તો અત્યારે સ્કાઇપ રહ્યું ને ઓફિશિયલી માઇક્રોસોફ્ટ વાળાએ શટડાઉન કરી નાખ્યું, એ નથી યુઝ કરતા. પહેલાં તો પછી વોટ્સઅપ બહુ એટલું બધું ન ચાલ્યું. જાવામાં કેરેક્ટર ડેટા ટાઈપ માટે કયા કેરેક્ટર વપરાય છે? તો કે યુનિકોડ. બુલિયન ડેટા પ્રકારની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય છે? તો કે ફોલ્સ. જાવા પ્રોગ્રામ કયા બે સ્તરે સ્વતંત્ર પ્લેટફોર્મ ધરાવે છે? સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી એટલે કે બાઇનરી બાઇટ કોડ. JVM-માં યાંત્રિક ભાષાને શું કહેવાય છે? તો કે જાવા બાઇટ કોડ. સાયન્ટિફિક એડિટરમાં કમ્પાઇલ થયેલ સોર્સ પ્રોગ્રામનો અમલ કરવા રન માટે કયો કમાન્ડ વપરાય છે? તો કે ટૂલ્સ ગો. નીચેનામાંથી કયો ચલ વેરિયેબલ માન્ય નથી? તો કે ટકા ડિસ્કાઉન્ટ. ચલના નામમાં ટકા ન આવી શકે. દસ્તાવેજીકરણ કોમેન્ટ જાવા પ્રોગ્રામમાં મૂકવા માટે કયું ચિહ્ન મૂકે છે? તો કે સ્લેશ અને સ્લેશ. ઓપ્શન બી. એટલે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયા Q&A બરાબર P નો અર્થ શું થાય છે? તો કે ઓપ્શન એ Q બરાબર Q&P. નીચેનામાંથી કયા વિધાનો લૂપ પ્રવેશ નિયંત્રણ એટલે કે એન્ટ્રી કંટ્રોલર છે? તો કે A અને B બંને. જાવામાં કયા વિધાનનો ઉપયોગ લૂપના તેના પછીના વિધાનોને છોડી દેવા અને પછીના પુનરાવર્તન માટે થાય છે? તો કે કન્ટિન્યુ. નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે અને તેનો રેફરન્સ પરત કરે છે? તો કે ન્યૂ. નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય છે? તો કહેવાય કે કન્સ્ટ્રક્ટર. જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો કે ઓવરરીડન અને મેથડ. સુરક્ષા કે પ્રોટેક્શનના 4 Psમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે આપણે કહી શકીએ પ્રારંભિક પ્રાઇમરી. કયો એક્સેસ મોડિફાયર કે જેને બીજા સ્તરનો એક્સેસ કહેવાય છે? તો કે પ્રોટેક્ટેડ. સાચો જવાબ એ બરાબર. આપણે જોયું કે અથવા તો પેકેજ પણ વિકલ્પમાં પ્રોટેક્શન આપ્યું છે તો પ્રોટેક્શન હોવું જોઈએ. ઇનહેરિટ કયા પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે? ઇઝ એ. નીચેનામાંથી કયો વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્શન છે? તો કે આપણે લેસ ધેનમાં ક્લાસ નેમ, પછી કાઉન્સમાં અને કાઉન્સ પૂરો પછી છગડીયો કાઉન્સ. નીચેનામાંથી મ્યુટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને કયો પૂર્વક લખવાથી બને છે? તો કે સેટ. નીચેનામાંથી કોણ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટના નિર્માણ કરતા સમયે ઇન્વોક થાય છે? તો કે કન્સ્ટ્રક્ટર. જાવામાં ક્લાસ વેરિયેબલને ઘોષિત કરવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થાય છે? તો કે સ્ટેટિક. ઇન્ટીજર બરાબર માર્ક. ન્યૂ ઇન્ટીજરમાં 4 જો પ્રારંભિક કિંમત ન આપી હોય તો માર્ક બરાબર 0 ની કિંમત શું હશે? તો કે શૂન્ય થાય, પ્રારંભિક કિંમત નથી આપી એટલે. જો str એટલે કે સ્ટ્રિંગ એ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય અને તેમાં થેન્ક ગોડ માહિતી હોય તો str લેન્થની કિંમત શું હશે? 9.
સ્પેસ સાથે, બરોબર, જગ્યા મૂકીને, જગ્યા ગણી. જો આપણે કેલેન્ડર ક્લાસને ગેટ મેથડ ડે ઓફ વીક વાપરીએ તો કયા પ્રકારની કિંમત પરત મળશે? તો કે ઇન્ટીજર int. શોર્ટ એ જાવાની કયા ક્લાસની મેથડ છે? તો કે જાવા ડોટ અનટિલ એરે. નીચેનામાંથી કયો ક્લાસ જાવા અનટિલ પેકેજમાં આપવામાં આવ્યો છે? તો કે એ અને બી બંને, ડેટ અને કેલેન્ડર. જાવામાં નીચે દર્શાવેલ મેથડમાંથી કઈ મેથડ જાવા અનટિલ એરે ક્લાસની મેથડ છે? તો કે એ અને બી બંને. જાવામાં કેલેન્ડર ક્લાસમાં AM PM માટે કઈ કિંમતોનો ઉપયોગ થાય છે? તો આપણે કહી શકીએ કે AM માટે 0 અને PM માટે 1. તો હવે આવું ક્યારેક કીધું હોય, એક નોંધ કે પેપરમાં વિકલ્પ A અને B સરખા હોય તો પહેલો વિકલ્પ જ સાચો ગણવો. આ બે સરખા હોય તો પહેલો ગણવો, પણ ખરેખર AM બરાબર 0 અને PM બરાબર 1 જ હોય છે. પેપરમાં વિકલ્પ A માં 0 1 અને B માં 1 0 હોઈ શકે. અહીં A સાચું લાગે છે, એટલે સાચો જવાબ 1. સુધાર તો કે સ્ત્રોત મુજબ A 0 અને 1 અને B 1 અને 0. સાચો જવાબ AM બરાબર 0, PM બરાબર 1 થાય. જાવામાં એક જ પ્રકારના ઘટકોનો સંગ્રહને રજૂ કરતા ચલ કયા નામે ઓળખાય છે? તો કે એરે. સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે જાવા અનટિલ એરેની કઈ મેથડ વપરાય છે? તો કે ફિલ. સેલ્સ 5 અને 12 એરે કેટલી પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરે છે? તો કે 60. 5 ગુણ્યા 12, બરાબર, એટલે 60. તો મિત્રો અહીંયા સુધી વિડીયો હતો. વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ. ફરી મળશું નવા વિડીયો. મને વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.